આજે આપણે બનાવીશું તીખા ગાંઠિયા, એ પણ એકદમ સરસ ટેસ્ટી. તમારે સોડાની પણ જરૂર નહીં પડે. અને એક નવી ટ્રીક સાથે જે હું મારા ઘરે બનાવું છું એની રીત તમને શેર કરું છું. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સૌ પહેલાં આપણે દહીં લેવાનું છે. દહીંમાં 2 ચમચી જેટલું મેં માખણ એડ કરેલું છે. અત્યારે આપણે 1 કિલોથી થોડોક ઓછો લોટ લીધેલો છે. એ કિલો લોટ છે એનો બધા જ આપણે મસાલા આ દહીંમાં એડ કરી દેવાના છે. તો હળદર પણ થોડી વધારે એડ કરીશું. હવે મીઠું પણ તમે સ્વાદ મુજબ નાખી શકો છો. અને કાળા મરી હોય એને ખાંડી લેવાના છે. દહીં તમારી ખટાશ પ્રમાણે તમે લઈ શકો છો. થોડું મોરું હોય તો વધારે દહીં લઈ લેવાનું. અત્યારે મારી પાસે મીડિયમનું હતું, ખાટું નહીં અને મોરું નહીં એવું, એટલે મેં અડધી વાટકી જેટલું લીધેલું છે. આ બધું સરખું હલાવી દેવાનું છે. આવી રીતે ગાંઠિયા બનાવવાથી આપણે સોડાની પણ જરૂર નહીં પડે અને માખણ આવશે એટલા માટે એકદમ સરસ પોચા બનશે અને હેલ્ધી પણ બનશે. સોડા આપણે નાખવાની જરૂર જ નહીં પડે. દહીંથીને પણ એકદમ સરસ પોચા બનશે. હવે લાલ મરચું પાવડર પણ તમારા તીખા જેટલું જરૂર હોય એ પ્રમાણે નાખવાનું છે. અને એકવાર આવી રીતે બનાવીને જોજો તમે, બહુ સરસ ટેસ્ટી લાગે છે. લોટ મેં 1 કિલોથી ઓછો અને 500 ગ્રામથી થોડોક વધારે એવી રીતે લીધેલો છે. આજે તમારે સ્વાદ પ્રમાણે આમાં મસાલા વધારે ઓછા કરી શકો છો. બધી જ વસ્તુ એકદમ સરસ હલાવી દેવાની છે. હવે એમાં આપણે તેલ એડ કરવાનું છે. તેલ આપણે અત્યારે મેં 2 પરી કરેલી છે, એડ કરેલી છે. તમે 4 ચમચી જેટલું એડ કરી શકો છો. આનાથી આપણા ગાંઠિયા એકદમ સરસ માખણ આવશે, તેલ આવશે અને દહીં આવશે. તો આમ ક્રિસ્પી પણ બનશે અને પોચા પણ બનશે. જો આમાં આપણે તેલ નહીં એડ કરવી તો પછી આપણે જે ગાંઠિયા બનશે એ એકદમ બહુ વધારે કડક બનશે. તેલ અને માખણ આવશે, એમાં પણ દહીં આવશે, એટલે કડક તો બનશે પણ એકદમ સરસ બનશે. જે એકદમ સોફ્ટ કડક આવે છે એવા, જે મોઢામાં પણ વાગશે નહીં એવા ગાંઠિયા સરસ બનશે. હવે 1 ચમચી જેટલી મેં એમાં ખાંડ એડ કરેલી છે. બધા મસાલાના બેલેન્સ માટે મેં ખાંડ એડ કરેલી છે. હવે આપણે આમાં વરિયાળી, આખા ધાણા અને જીરું શેકેલું છે એ બધાને મિક્સરમાં ક્રશ કરી અને એનો પાવડર એડ કરેલો છે. કાળા મરી, આખા ધાણા, વરિયાળી આ બધાથી સ્વાદ બહુ સરસ આવે છે. હવે આપણે અજમો લેવાનો છે, એને હાથેથી મસળી લેવાનો છે થોડો અને પછી એડ કરવાનો છે. આ બધી જ વસ્તુ હલાવી દેવાની અને 15થી 20 મિનિટ, 10 મિનિટ પણ રાખી શકો, ઢાંકીને રાખી દેવાનો છે. અને પછી આપણે એનો ઉપયોગ ચણાના લોટમાં કરવાનો છે. બધી જ વસ્તુ એકદમ સરસ પલળી જાય એટલા માટે હવે ચણાનો લોટ લીધેલો છે મેં, એમાં આપણે જે પહેલાં બેટર બનાવેલું હતું એ એડ કરી દઈશું. અત્યારે હવે આપણે ચણાના લોટમાં કશું જ નાખવાનું નથી. આ જે બનાવેલું છે બેટર એને એકદમ સરસ હલાવી દેવાનું છે. બધા જ મસાલા સરસ પલળી ગયા છે અંદર. અને પછી સાદું પાણી લઈ લેવાનું છે અને એનેથી જ આપણે લોટ બાંધી લેવાનો છે. હવે જેટલું આપણું બેટર છે એ ચણાના લોટમાં એકદમ સરસ મિક્સ કરી દેવાનું. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે આપણે લોટ ઢીલો ન થઈ જાય એટલા માટે પાણી થોડું થોડું કરીને જ એડ કરવાનું છે. જો લોટ ઢીલો થઈ જશે તો ગાંઠિયા થોડા પોચા રહેશે. લોટને થોડોક આપણે કઠણ જ કરવાનો છે. થોડું થોડું કરી અને જે વાટકો આપણે બેટર બનાવેલું હતું એમાં જ મેં પાણી એડ કરી દીધું હતું. પાણી એડ કરી અને પછી આપણે એમાં લોટમાં મિક્સ કરવાનું છે. થોડું થોડું કરીને જ મિક્સ કરવાનું છે. અને એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે. લોટ પણ આપણે રેગ્યુલર આવે છે એ જ લીધો છે. હવે એમાં પછી આપણે થોડું ઉપરથી તેલ લગાવીશું, હાથમાં ચોટે નહીં એટલા માટે. તમે જોઈ શકો છો લોટ તૈયાર થઈ ગયો છે. આવી રીતે સંચામાં ભરી લેવાનું અને આપણે ચૂલા ઉપર જ બનાવવાનું છે. કઢાઈ પણ આપણે માટી લગાવીને રેડી કરેલી હતી. તેલ પણ આવી ગયું છે તો તમે જોઈ શકો છો. ગાંઠિયા પણ આપણા તૈયાર થઈ ગયા છે. તમારે જેટલા જાડા પાટલા કરવા હોય એટલી જાડી લગાવી અને ગાંઠિયા આવી રીતે પાડી લેવાના. આ ગાંઠિયા પણ મેં મારા મમ્મીના ઘરે ત્યારે જ બનાવેલા હતા સાતમમાં, તો વિડીયો શૂટ કરી લીધો. જ્યારે પણ આપણે સાતમમાં એકસરખી ઝાઝી વસ્તુ બનાવવાની હોય અને આવી રીતે ચૂલેથી બનાવી તો ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. આવી રીતે થોડા થોડા કરી અને બધા જ આપણે ગાંઠિયા તળી લેવાના છે. બહુ એકદમ લાલી નથી કરવાના અને સાવ કાચા પણ નથી રાખવાના. મીડિયમ તાપે રાખી અને આવી રીતે તળી લેવાના છે.
બધા જ ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોડા વગર જ ક્રિસ્પી પણ બની ગયા છે અને આમાં પોચા પણ જમવામાં લાગશે અને આમાં ક્રિસ્પી પણ લાગશે. તો તૈયાર થઈ ગયા છે.